આજે ગૌશાળામાં ગૌ ભક્તો માટે અમે મનોરથ કર્યો હતો. લેડીઝ મહિલાઓ અને યુવા રઘુવંશી બધા ભેગા થઈને એમાં અમને સક્ષમતા મળી છે અને ખૂબ આનંદ થયો છે. 40 વર્ષ પહેલાંની ગૌશાળામાં આવું મોટું આયોજન કરવાનો જેને વિચાર આવ્યો ને, જે અહીંના બધા ટ્રસ્ટીઓને ને અમારા યુવા રઘુવંશી મહિલા મંડળને, એ પણ અહોભાગ્ય છે. અને અમને એમ થાય છે કે અહીંયા દ્વારકાધીશ સાક્ષાત્કાર છે, કે અહીંયા આપણી આવતી પેઢીને પણ ખબર પડે કે ગાય માતા શું છે, કે એક ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે. તો એવી અહીંયા 300ની આસપાસ ગાયું છે જે ગૌશાળામાં અહીંયા છે. આવા ધાર્મિક કાર્યો કરવા અમને મળે, બસ એ જ પ્રાર્થના દ્વારકાધીશને. જય ગૌ માતા કી. આજ રોજ પવિત્ર પુરુષોત્તમ માસ અને અધિક માસમાં તમે 1 રૂપિયાનું પુણ્ય કરો તો 21 રૂપિયાનું તમને ફળ મળે, એવો આ પવિત્ર પુરુષોત્તમ માસ છે. આજ રોજ જે 140 વર્ષ જૂની ગૌશાળાની અંદર એમના જે આયોજકો છે, ટ્રસ્ટીઓ છે, રામજીભાઈ છે, નરેન્દ્રભાઈ કક્કડ છે અને એમની ટીમ છે, એમના દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું કે જેમાં ગૌ માતા માટે 56 ભોગ, અને આ 56 ભોગની અંદર રઘુવંશી મહિલા મંડળ તથા રઘુવંશી દ્વારા તેમજ અન્ય સમાજ દ્વારા પણ આ આયોજનની અંદર પૂર્ણ ભાગ લેવામાં આવેલ છે. આજ રોજ આ 56 ભોગની આરતી, ત્યારબાદ મહાપ્રસાદનું પણ ગૌ માતા માટે આયોજન કરવામાં આવેલ, અને બહારથી પધારેલા જે વલ્લભભાઈ કથિરિયા છે, જે ગૌ ભક્તો છે, તેમના દ્વારા પણ એક સૂચન ખાસ કરવામાં આવ્યું છે કે દ્વારકાની અંદર દરેક ગાય છે, કોઈ પણ ગાય છે, એને ખીલો મળે અથવા ગૌશાળા મળે. તો આપણી સમસ્ત રઘુવંશી તેમજ સમસ્ત હિન્દુઓની આપણી ફરજ છે કે આપણે દ્વારકાની અંદર એક પણ ગાય કે એક પણ પશુ છે એ બહાર રોડ ઉપર ફરતું જોવા ન મળે તેવો પ્રયત્ન કરીએ, એવી સૌને મારી અંદર આંતરિક લાગણી છે. તો આ સમગ્ર જે 56 ભોગ, મહાઆરતી તથા મહાપ્રસાદનું ગૌ માતા માટે જે આયોજન કર્યું છે તે બદલ આ સમસ્ત ગૌ સેવા પરિવારનો હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે સાથે એમનો આભારી પણ છું કે ગૌ માતા માટે આપે જે કંઈ સમર્પણ કરો છો એ કુદરતના ચોપડે છે ને એ વિશેષ, અતિ વિશેષ થઈને નોંધ થાય છે. સર્વે ભવંતુ સુખીનો, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુર્ભાગ ભવેત. સૌને જય ગૌ માતા. આજે ગૌશાળાની અંદર જે કાર્યક્રમ હતો 56 ભોગ તથા ગાયોની મહાઆરતીનો, એની અંદર અમોને નીચે મુજબનું યોગદાન મળેલું છે, જેમાં 22,000 રૂપિયા હરિઓમ કન્સલ્ટન્સી, 3,000 રૂપિયા વૃંદાબેન પાટિયા, 11,000 રૂપિયા નરેન્દ્રભાઈ કક્કડ પરિવાર, 11,111 મંગલદાસ તુલસીદાસ ગોકાણી પરિવાર, 15,000 વિમલભાઈ ઠક્કર મુંબઈ લાડવા માટે, અને 5,000 રૂપિયા 56 ભોગ માટે. એટલે વિમલભાઈ તથા ફાલ્ગુનીબેન તરફથી રૂપિયા 20,000, 21,000 રૂપિયા હિતેશભાઈ સામાણી સમર્પણ, 1,100 અને 2,100 બે અલગ અલગ રકમ જ્યોતિબેન રૂઘાણી, 1,100 રૂપિયા ધીરજલાલ સચદેવ પરિવાર, 11,000 રૂપિયા લાડવાનો સામાન જયેશભાઈ સામાણી તરફથી, 11,000 રૂપિયા ભગવનજીભાઈ રણછોડદાસ બથિયા હસ્તે નિખિલભાઈ, 21,000 રૂપિયા હેમંતભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે પૂનમબેન માડમ, જે રમણભાઈ સામાણી દ્વારા આપણે આપવામાં આવી છે. એલઆર ગ્રુપ તરફથી શાકભાજી તથા ફ્રૂટની સેવા મળેલી છે, 2,100 રૂપિયા ભીખુભાઈ રવજીભાઈ નકુમ. પછી મંગલદાસ તુલસીદાસ ગોકાણી પરિવાર દ્વારા મીઠા જળની સેવા પણ મળેલી છે, 2,100 રૂપિયા વર્ષાબેન મલયભાઈ જટણીયા, 2,100 રૂપિયા જલારામ સત્સંગ મંડળ, 1,100 રૂપિયા લઘુવંશી મહિલા મંડળ, 2,100 રૂપિયા જલારામ યોગા ગ્રુપ, 1,500 રૂપિયા જય દ્વારકાધીશ, 500 રૂપિયા રેખાબેન, 500 રૂપિયા જવાહરભાઈ પોપટ, 1,100 રૂપિયા જય દ્વારકાધીશ, 2,500 રોહિતભાઈ સામાણી પરિવાર, કનુભાઈ ગોરધનદાસ પરિવાર દ્વારા અનાજ કરિયાણું તથા પ્રસાદની સેવા છે, 1,111 રૂપિયા લખુભાઈ ડાભી, અને દર્શનભાઈ તરફથી વિડીયોની સેવા તથા અમિતભાઈ રામાનુજ તરફથી મંડપની સેવા મળેલી છે.